આગળ વાત કરવી છે રાજ્યમાં વાગતા ચૂંટણીના બ્યુગલની પેટા ચૂંટણી આવી રહી છે। બે વિધાનસભા બેઠકની વિસાવદર અને કડી વિધાનસભા પણ મજાની વાત અહીંયા એ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ વખતે અહીંયા પણ સાથે નથી લડવાના। લોકસભામાં સાથે લડ્યા પણ એ પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી એમાં પણ છૂટાછેડા લીધા અને હવે જ્યારે પેટા ચૂંટણી આવી રહી છે એમાં પણ નિર્ણય લેવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા કે આમ આદમી પાર્ટી સાથે તેઓ નહીં લડે। ત્યારે કોંગ્રેસે ગઠબંધન ધર્મ નિભાવવાની જરૂર હતી, પણ ઠીક છે, એને કોઈ એ વાંધો નથી, પાર્ટી છે, પોતપોતાની રીતે લડી શકે છે। પણ ગુજરાતની જનતા અને વિસાવદરની જનતાએ બહુ ક્લિયર આજે મેસેજ વયો ગયો છે કે ભાજપને હરાવી શકે એવી આમ આદમી જ છે અને એના સિવાય કોઈ મત ખરાબ કરવાનું નથી થતું। અને કોંગ્રેસ છે એ હવે કઈ રીતે કેમ આગળ વધી રહી હોય, કોના ઈશારે વધી રહી હોય એ ખબર નથી। રાહુલ ગાંધીએ કદાચ એવું કીધું હતું ઘણા લોકો ભાજપના બી ટીમનું કામ કરે છે, એટલે કદાચ મેં બી